સો ગાઈઝ અત્યારે અમે લોકો બનાવી રહ્યા છે એક સરસ મજાની સ્વામિનારાયણ ખીચડી. બટ અમારે સ્વામિનારાયણ ખીચડીમાં ડુંગળી હશે ને લસણ નહીં હોય. યસ, બટ ડુંગળી તો હશે બીકોઝ ડુંગળી ખાવી જરૂરી છે. આ સ્વામિનારાયણની ફેમસ ખીચડી અમે લોકો લઈ આવ્યા હતા. ના તો અમે લોકો કદાચ રેન્ટ ઉપર જઈશું ને તો અમારે આ બહુ રાખવી પડશે. એટલે આ ખીચડી અમારા જેવા લોકો માટે જ બનેલી છે જે એકલા રહેતા હોય. સાંજ હા, કારણ કે પૂજા જેવી આળસુ હોય તો કેવું કે ભાઈ બનાવી નાખે. ચલો શું શું બોલ નહીં બોલ એટલે સૌપ્રથમ આપણે તેલ લઈશું. તેલ એકદમ જરૂર મુજબ. મને તો Yes. જરૂર જ નથી છતાં પણ લઈ લઈશું. ઓ માય ગોડ, ગેસ ચાલુ કરવાનું જ ભૂલી ગયા ગાઈસ. ઓહો ભાઈ ભાઈ ભાઈ, મમ્મી તો કહે છે કીટી પાર્ટી કરવા અમને. આ બરી જાહે. ઓય તું જા ને. અરે બરી જાહે. અરે જા ને. અરે બરી ગયું ને બરી ગયું. ઓ ભાઈ શાંતિ રાખ ને, માગો રે. ઓ ગાઈસ શું નાખ્યું એ તો ભૂલી જ ગઈ કહેવાનું તમને. પહેલા જીરું નાખ્યું, એમાં એની પર હિંગ નાખી, પછી બટાકા, ડુંગળી, કોબીજ એને સમારી દીધું હતું તો એ નાખ્યું. ઓકે, કુકર ખોલીને મસ્ત મજાનો આનંદ માણો એક ચમચી લઈને. આનંદ માણવા સુધી બધું કહી દીધું એમને. આપણે જે સ્વામિનારાયણ ખીચડીનું પેકેટ છે એ નાખી દઈશું. પકા વાવ, સ્મેલ તો બહુ જ મસ્ત આવે છે. આલુ પરોઠા મળવાના છે. આલુ પરોઠા મળવાના. બટાકા વાપેલા પડે. સીટી મારીને પછી છે ને ઊભું રહેવાનું. વાહ, ટામેટા ભૂલી ગઈ હતી. થોડીક સિંગ નાખીશું. ઘીજી ખાવાની મેં સોનુને ઘીજી નહીં ખાવાની ગાઈસ. ખીચડી સારી જ બની હતી પણ હું તમને કહેવાનું જ ભૂલી ગઈ કારણ કે ખાવાનું હતું ને મારે એટલે હું ભૂલી જ ગઈ. પછી જે એકચ્યુઅલ જે સ્વામિનારાયણ ખીચડીનો ટેસ્ટ હોય છે ને મંદિરમાં અને પ્રેમવતીમાં એવો નહોતો બન્યો, બટ સારો હતો, ઠીક હતો, એમ ખાઈ શકાય એમ એવું હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય.